નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મહુદા પોલીસની મોટી સફળતા। ઢોરચોરીના ગુનામાં છેલ્લા 4 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને વટવાથી ઝડપી પાડતી મહુદા પોલીસ। ઇનોવા કાર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત। ખેડા જિલ્લા પોલીસની નાસ્તા ફરતા ગુનેગારો વિરુદ્ધ ઝુંબેશ। વટવા ખાતે છુપાયેલા આરોપીને મહુદા સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી દબોચ્યો। મહુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઢોરચોરીના ગુનામાં છેલ્લા 4 માસથી પોલીસની ધરપકડથી બચવા નાસ્તા ફરતા આરોપીને પકડવામાં મહુદા પોલીસને મોટી સફળતા મળી છે। બાતમી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે અમદાવાદના વટવા વિસ્તારમાં વોચ ગોઠવીને આરોપીને એક ઇનોવા કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। મહુદા પોલીસે કુલ 5,35,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખેડા નડિયાદ પોલીસ અધિક્ષક વિજય પટેલ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। જે અન્વયે વીઆર બાજપાઈ નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ ડિવિઝન નાઓ તરફથી જરૂરી કરવામાં આવેલ જે અનુસંધાને મહુદા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ નાઓના સુપરવિઝન તથા સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈડી વાઘેલા તથા મહુદા સર્વેલન્સ ટીમ દ્વારા જિલ્લાના તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના ગુનાના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈડી વાઘેલાને ચોક્કસ બાતમી મળી હતી કે મહુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો મુખ્ય આરોપી છેલ્લા 4 મહિનાથી પોતાની ધરપકડ ટાળવા અમદાવાદના વટવા વિસ્તારમાં છુપાઈને રહી રહ્યો છે। આ માહિતીના આધારે મહુદા પોલીસની સર્વેલન્સ ટીમે વટવા ખાતે સફળતાપૂર્વક દરોડો પાડી આરોપીને એક ઇનોવા કાર સાથે ઝડપી લીધો હતો। પોલીસની પ્રાથમિક પૂછપરછ બાદ આરોપીને મહુદા પોલીસ સ્ટેશન લાવી તેની અટકાયત કરવામાં આવી છે। આ કામગીરીમાં ઇનોવા ગાડી સહિત કુલ 5,35,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે। રિપોર્ટર નિસાર શેખ, મહુદા।